નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો માં આપ સૌનું મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. કાલનો દિવસ કેવો એટલે એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા સાથે જાણીએ છીએ 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવો રહેશે આવનારો કાલનો દિવસ. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. આજે જ્યોતિષ વિશે આપણે વાત કરીએ છીએ. 9મું ભુવન કાલે વાત કરી, ભાગ્યના સ્થાનની 9મા ભુવનની વાત કરી. 10મું સ્થાન કર્મનું સ્થાન, વેપાર, ધંધો, નોકરી, રોજગાર 10મા સ્થાનથી દેખાય છે. ખાસ અગત્યનું સ્થાન. તો આજે એના વિશે પણ ચર્ચા કરવાની છે. અને જેનો છે જન્મ દિવસ આવતીકાલે, તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ તે પણ આપણે જાણીશું. આ બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં કાલે 1/8/2024 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે અષાઢ વદ 12. રાશિ મિથુન છે, મૂળાક્ષર ક, છ ને ધ છે, નક્ષત્ર મૃગશીર્ષ છે, તો યોગ વ્યાઘાત છે. જ્યારે કરણ તૈતિલ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર મિથુન રાશિમાં છે. સવાર 6:10 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:20 કલાકનો છે. ચંદ્રોદય જોવા જશો તો 3:50 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 5:10 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:19 થી 1:12 અભિજીત મુહૂર્ત રહેશે. અને રાહુકાળ છે જે 2:24 થી 4:03 નો રાહુકાળ જોવાશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખો. રાહુકાળમાં કરેલા કામ નાની મોટી તકલીફો આપે, હેરાનગતિ આપે. એટલે રાહુકાળમાં કોઈ પણ કાર્યો કરવા નહીં. કાલે દિવસ એકંદરે મધ્યમ. ભગવાનના કામ કરવા હોય તો થઈ શકશે, બાકી કોઈ સારા કાર્યો નહીં થાય. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં કાલે વિષ્ણુ ભગવાનને ગોળ અને ચણાની દાળ ચડાવો. વિષ્ણુ ભગવાનને કાલે ભગવાનને ગોળ ખવડાવવાનો. ગરીબ લોકોને ગોળનું દાન થાય તો ગોળનું દાન કરો. કાલે તમારા ઘરે કોઈ ચણાની વસ્તુ બનાવો, ચણાના દાળની વસ્તુ બનાવો, સારું રહેશે. આપણા જ્યોતિષમાં વાર તહેવાર પ્રમાણે અનાજનું મહત્વ છે. કોઈક દિવસ એના વિશે પણ ચર્ચા કરીશું. જેમ કે બુધવાર છે, બધા મોસ્ટલી મગ બનાવતા હોય, રવિવાર દાળ ઢોકળી બનાવતા, ફિક્સ. એનું પણ તથ્ય છે સાહેબ, એ જોડાયેલું છે. એના વિશે આપણે કોઈક દિવસ વાત કરીશું. હાલમાં કાલે આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. તો શુભ ચોઘડિયામાં કાલે પહેલું શુભ ચોઘડિયું 6:10 થી 7:49 નું. બીજું લાભ ચોઘડિયું 12:45 થી 2:24 કલાકનું. અમૃત ચોઘડિયું 2:24 થી 4:03 કલાકનું છે. પછી આવશે શુભ ચોઘડિયું જે 5:42 થી 7:20 કલાકનું આવશે. અચ્છા, સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો શુભ ચોઘડિયામાં કરી શકો. રાત્રિનું ચોઘડિયું અમૃત છે જે 7:20 થી 8:42 કલાકનું છે. રાત્રિના ચોઘડિયામાં એક આ સારું ચોઘડિયું છે. સારા ચોઘડિયામાં નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. કોઈ મુસાફરી કરવી છે, નવી વસ્તુ લાવી છે નાની મોટી, તો લાવી શકો છો. જી બેન. જી મહારાજ, હવે આપણે જે જન્મકુંડળીની વાત કરીએ છીએ તેની અંદર 10મા ભુવનનું શું સ્થાન છે અને તેનું શું મહત્વ છે અને જીવનમાં તે કેવો પ્રભાવ પાડે છે, તેના વિશે વિસ્તૃત માહિતી આપો. 10મું સ્થાન કર્મ ભુવન કહેવાય. શું કહેવાય? કર્મ ભુવન. કર્મ ભુવન, કર્મનું ઘર. રોજિંદુ ભુવન, રોજિંદુ ઘર. તમે 10મે કર્મેશ કીધો છે, 9મે ભાગ્યેશ, તો 10મે કર્મેશ. શું છે આ કર્મનું સ્થાન? તમે શું નોકરી કરી રહ્યા છો? તમે કઈ ફિલ્ડમાં જાઓ તો સારું? તમને સરકારી નોકરી મળશે કે નહીં મળે? તમારે સરકારી નોકરીના યોગ છે કે નહીં?
વિદેશથી લાભ છે કે નહીં, વિદેશી નોકરીના મેળવવાના યોગ છે કે નહીં, આ જે તમે કામ કરી રહ્યા છો ત્યાં આગળ વધશો કે નહીં, આગળ તમે શું કામ કરો તો તમારા માટે સારું રહે, આ બધાની ચર્ચા કરીશું 10મા સ્થાનથી. પહેલું તો જે લોકોનો વેપાર ધંધો સેટ ના થતો હોય, જે લોકોની કુંડળીમાં શનિ ખરાબ હોય, ગુરુ ખરાબ હોય, મંગળ ખરાબ હોય, એટલે કે આ 3 શનિ, ગુરુ, મંગળ અને સૂર્ય 4 મહત્વના ગ્રહો છે જે તમારા વેપાર ધંધા, કર્મ, નોકરીને પ્રાધાન્ય આપે છે. આ 4માંથી કોઈ પણ ગ્રહ 10મા સ્થાનમાં અસ્તનો કે નીચનો થઈને બેઠો હોય, એ માણસના જીવનમાં ઘણી તકલીફો જોવી પડે છે. એ માણસના અનેક ધંધાઓ કર્યા છતાં પણ સફળતા મળતી નથી. 10મા સ્થાનનો માલિક ગમે તેટલું પ્રબળ બનાવવાનો પ્રયત્ન કરે, વેપાર ધંધો ગમે તેટલો સેટ કરવાનો પ્રયત્ન કરે, પણ થતો નથી. ખાસ કરીને જે લોકોને લોખંડનું કામ છે, જેને લોખંડને લગતું કામ છે, અને એ લોકોનો શનિ 10મા સ્થાને નબળો હોય તો એ લોકોને જીવનમાં ક્યારેય લોખંડથી સફળતા મળતી નથી. જેમ કે મશીનરીનું કામ છે અને એમની કુંડલીમાં શનિ જ ખરાબ છે, 10મા સ્થાને શનિ મેષનો બેઠેલો છે, કે વૃશ્ચિકનો બેઠેલો છે, કે પછી સિંહનો બેઠેલો છે, તો એ માણસના જીવનમાં ક્યારે એને એક જગ્યાથી, એ લાઈનથી તો ક્યારે સફળતા જ નહીં મળે. એવી જ રીતે મંગળની વાત કરીએ. જે લોકોને કુંડળીમાં 10મા સ્થાનમાં મંગળ છે, તુલાનો થઈને બેઠો છે, કુંભનો થઈને બેઠો છે, કે પછી મંગળ શનિના ઘરનો છે, તો આવા વખતે જમીન મકાનના કામોથી કે કોઈ પણ કેમિકલ, ખનિજ તત્વોના કામોથી એને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે. 10મે મંગળ વૃષભ રાશિનો બેઠો હોય, એ પણ સમસ્યા આપે છે, તુલા રાશિનો પણ સમસ્યા આપે છે અને કુંભ રાશિનો પણ સમસ્યા આપે છે. સાથે 10મે સૂર્ય કુંભનો બેઠો હોય, વૃષભનો બેઠો હોય કે તુલાનો બેઠો હોય, એ પણ તમને કોઈ જગ્યાએ સેટ નથી થવા દેતો, સ્થિર નથી થવા દેતો. નથી માણસ 3-4 વાર ધંધા બદલતો હોય, 3-4 નોકરીઓ બદલતો હોય, પણ સેટ ના થાય, કારણ કે એનું 10મું સ્થાન બગડ્યું છે. 10મે 2 પાપગ્રહો આવી ગયા, શનિ ચંદ્રનો વિષયોગ આવી ગયો, ગુરુ રાહુનો ચંડાલ યોગ આવી ગયો, શનિ કેતુ આવી ગયા, કે સૂર્ય રાહુ આવી ગયા. તો એના જે પણ વર્ક પ્લેસ છે, વેપાર ધંધો છે કે જગ્યા છે, ત્યાં બદનામી થવાના યોગ વધારે ઊભા થાય છે. ત્યાં માણસ કારણ વગર બદનામ થાય છે અને નુકસાની જાય છે. નથી અમુક વખત થતું કે ભાઈ વેપાર ધંધો કર્યો પણ કંપની દેવામાં ડૂબી ગઈ અને હેરાન થયા, તો વેપાર ધંધો તો ચાલ્યો નહીં, સાથે કંપનીના પૈસા પણ ડૂબી ગયા, એટલે કે ફેક્ટરીમાં કે જેમાં પણ પૈસા ડૂબી ગયા. 10મે પાપગ્રહો બેઠા હોય ત્યારે આવું બનતું હોય છે. શનિ રાહુ, સૂર્ય કેતુ, શનિ કેતુ, મંગળ રાહુ કે મંગળ કેતુ, એમાં પણ અસ્તના કે તુલાના થઈને બેઠા હોય ત્યારે આવું વધારે જોવા મળે છે. અમુક વખત માણસ જે પણ ધંધો કરે તેમાં નિષ્ફળતા આવતી હોય છે. 10મે શનિ મેષનો હોય, એ કોઈ પણ જગ્યાએ સેટ જલ્દી થવા નથી દેતો, કોઈ પણ વેપાર ધંધામાં જલ્દી સેટ નથી થવા દેતો, જેનો પણ 10મે શનિ છે, મેષ રાશિનો થઈને બેઠો છે, સ્થિરતા નથી આવવા દેતો. તો તમારે પણ 10મું સ્થાન બગડ્યું હોય તો ખાસ તેના ઉપાય કરવાની જરૂર છે. આજે આપણે વાત કરી 10મા સ્થાનની.
આવતીકાલે આપણે 11મા સ્થાનની વાત કરીશું. 11મું સ્થાન એટલે લાભ સ્થાન, મિત્રોનું સ્થાન. નાના મોટા ઓળખાણોથી આપણા કામ થશે કે નહીં થાય, કટકી કમિશન દલાલીમાં ફાયદો થશે કે નહીં થાય, તે દરેક વસ્તુ 11મા સ્થાનથી જોવાય છે. તો કાલે વાત કરીશું આપણે લાભ સ્થાનની, 11મા સ્થાનની. આજે 10મા સ્થાનમાં આટલું જ. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિને કાલે બને એટલો ઉચ્ચ કેલેરી વાળો ખોરાક ખાય, જેમાં હાઈ પ્રોટીન્સ, વિટામિન્સ હોય, મિનરલ્સ હોય, એવો ખોરાક ખાય તો એમના માટે કાલે સારું રહેશે. કઠોળ, સારી ગુણવત્તાવાળું અનાજ ખાશે તો લાભ રહેશે. ક્યાંક ને ક્યાંક એકલવાયુ લાગે, જીવનમાં કોઈકની હૂંફ જોઈતી હોય એવું લાગે. પ્રેમથી દિવસ સારો જશે, ગદગદ થઈ જાય એવો દિવસ છે. કોઈ નાના મોટા સોદા કાલે પાર પડી શકશે. પીળો શુભ કલર તો શુભાંક 8 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો નાની મોટી માંગણી થાય, લાભ થાય. કોઈ માંગણીઓ થશે, કોઈ સારા એવા લાભ થાય. વધારે પડતા વ્યસ્ત રહી શકો છો, કામમાં વધારે ધ્યાન આપશો, બીજા ઉપર ધ્યાન ઓછું આપશો તો સારું રહેશે. મહત્વના કાર્યો પાર પડે. પ્રેમ ભવસાગર પાર કરી જાય, પ્રેમથી છલોછલ દિવસ. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીશું મિથુન રાશિની. મૂળાક્ષર ક અને ધ. અન્ય કરતા આગળ રહેવાશે. લોકોના કરતા કાલે મિથુન રાશિ વાળા અન્ય કરતા આગળ, પહેલા પ્રથમે લોકો કરતા આગળ રહેશો. ખુશ મિજાજી બનો. હાસ્ય તમારા ચહેરા ઉપર ખીલેલું હશે, સ્મિત હશે. કોઈને પણ નાનું મોટું દાન પુણ્ય કરવાનું મન થાય, કરજો. મૂંગા પ્રાણી છે, ગરીબ છે, નિર્ધન વ્યક્તિઓ છે, અમુક ખાસ મિત્રો છે. ધન લાભ થશે ભાઈ. આર્થિક સ્થિતિ સુધારવાની છે તો નાનું મોટું દાન પુણ્ય કરવું પડે. તો દિવસ સારો કાલે. મિથુન રાશિ, નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો કર્ક રાશિની વાત કરીએ તો કામના સ્થળે લોકો તમને વખાણ કરે, માન સન્માન જાળવે. કાલે કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય. હરવા ફરવાનું ને કુદરતી સૌંદર્ય માણવાનું મન થશે. પણ ક્યાંક ને ક્યાંક પૈસાની અછત સર્જાતી હોય એવું કર્ક રાશિ વાળાનું જોવાઈ રહ્યું છે. તો થોડુંક પૈસાની અસર માથા પર પડે નહીં તેનું ધ્યાન રાખજો. નાનો મોટો વર્તનમાં બદલાવ થાય. મેં કીધું ને, પૈસાની અછત એટલે માણસનું મગજ તપેલું રહે અને હેરાનગતિ પણ રહે, તો ધ્યાન રાખવાનું. ભૂરો શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિ વાળા બેરોજગારને રોજગાર મળશે. જે લોકોને બેરોજગારીમાં જીવી રહ્યા છે એ લોકોને રોજગારી આવશે, તક મળશે નાની મોટી નવી. સારા સમાચાર મળશે. તમે કોઈ પણ જગ્યાએ પૈસા મૂક્યા છે, લાભ થાય, સારા સમાચાર મળે. તમારા સમાજથી, કુટુંબથી સારા સમાચાર મળે. મિશ્ર લાગણી વાળો દિવસ. ક્યારે હસવું ક્યારે રોવું ખબર ના પડે. મિશ્ર લાગણી, ક્યારે ગુસ્સે થવું ક્યારે શાંત થવું ખબર ના પડે એવો. અને જે ભૂતકાળમાં યાદો વીતી ગઈ છે તે ભૂતકાળની યાદો તાજી થશે. સફેદ શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિ, તમારો પ્રેમ જીવનને ખીલાવશે. માણસના જીવનમાં પ્રેમ અને હૂંફ મળે ને એટલે જીવન જીવવાની અગત્યતા સમજાય. તો પ્રેમ કમળની જેમ ખીલવાનો છે ભાઈ. લોકો પ્રત્યે ઝડપી અભિપ્રાય બાંધવો નહીં. ધ્યાન રાખજો, બધા ફટાફટ જજ કરી લેવાય છે, તો એવું ના થાય. તમારે ઝડપી કાર્ય પૂર્ણ થશે. બધા કામ ફટાફટ પૂરા થઈ જાય. વહેલી તકે નવરા થઈ જાઓ. ઓફિસથી, કામથી બધા વહેલી તકે નવરું થઈ જવાય. પણ લોકોની ચંચુપાત ના કરતા. પેલી આમ કર્યું, પેલાએ તેમ કર્યું, આને આમ કર્યું, આને તેમ કર્યું. વહેલી તકે નવરા થઈ જાય એટલે શું કરો? ચંચુપાત. એટલે પેલાએ તો આમ કર્યું ને પેલીએ તેમ કર્યું. એ બધી ખોટી ચંચુપાત ના કરતા. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે.
હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તારાથી પરેશભાઈ બોલું. પરેશભાઈ કેમ છો? મજામાં? બહુ તમારો કાર્યક્રમ જોઈને બહુ મજા આવે છે ને તમારો અડધો કલાક તો ક્યાં પતી જાય ખબર નહીં પડે. જી બોલો એવું છે. પરેશભાઈ. હવે જન્મ તારીખ છે 27/3/82. જન્મ સમય બપોરે 2:26. જન્મ સ્થળ સુરત. એમનું ભાગ્ય કેવું રહેશે ને એની રાશિ કઈ આવે છે, પણ અત્યારે તો અમે મીન રાશિ થી જ બોલાવીએ છીએ એમ. 2:24 બપોરનો જન્મ છે. હા, 2:26 બપોરે. હવે જો એની રાશિ ખરેખર આમ જોવા જાવ તો મેષ રાશિ આવે છે. એટલે મૂળાક્ષર કયા? અલ અને ઈ. એટલે તમારે અલ અને ઈ એટલે મેષ રાશિ જોવાની. લગ્ન કર્ક છે, અશ્વિની નક્ષત્ર છે, શનિવારનો દિવસ છે. શનિવારના દિવસે અશ્વિની નક્ષત્રે ત્રીજે એમનો જન્મ થયો હતો. મંગળ શનિ સાથે છે એટલે લગ્ન જીવનમાં એકાદ તકલીફ થાય અને નાની મોટી કોઈ શારીરિક સમસ્યા સર્જાય. સર્જરીના યોગ બને છે, ધ્યાન રખાવજો થોડું. અને બીજું કે કોઈ નાનો મોટો અકસ્માત ના થાય તેનું પણ ધ્યાન રખાવજો. મંગળ શનિ ત્રીજે હેરાનગતિ કરે એટલે આ પરેશભાઈ થોડું ધ્યાન રાખવા વાળી બાબત છે. નાની મોટી એકાદ સર્જરી દેખાઈ રહી છે, તો આ બધું ના થાય તેનું ખાસ ધ્યાન રખાવજો. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરે આનાથી એમને સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. બહુ સમય પછી મારા ફોન લાગ્યો. જય શ્રી કૃષ્ણ. એમાં એવું છે બહુ બધાના ફોનો લાગતા હોય છે અને બહુ બધા લોકો ફોન કરતા હોય છે. તમારો હાથ લાગી ગયો મહારાજ. જન્મ તારીખ છે 19/7/1995 ને જન્મ સમય છે સવારે 6 થી 6:30 ની વચ્ચે ને જન્મ સ્થળ છે ભાવનગર ગામ. શાસ્ત્રીજી કુંડળીમાં 7મા સ્થાનની સ્થિતિ કેવી છે? આપણે 7મા ભવનની વાત કરીએ એમાં તો આ 7મા ભવનની મારી સ્થિતિ કેવી છે? તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બેન. મેં તમને પહેલા પણ કીધું, તમારે ખાલી એક આ શનિ ચંદ્રનો વિષયોગ છે એનું દૂર કરો. 1.5 વર્ષ સુધી તમે ફોન કરશો પણ 1.5 વર્ષ સુધી મારો જવાબ સેમ જ રહેશે. મહાદેવજીને તમે પીપળે અને મહાદેવજીને દૂધ પીળી સરસવ ચડાવો, પીપળે સરસિયાના તેલનો દીવો કરો. 7મી સ્થિતિ સારી થઈ જશે, ચિંતા ના કરશો. શનિ ચંદ્રનો વિષયોગ દૂર કરવાનો પ્રયત્ન કરો બેન, તમારા માટે સારું રહેશે. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 મહારાજ, અન્ય કોલર લઈશું. હેલો. હા, 13/5/98. જી. 13/5/98. વિજાપુર. હા. સમય 45. જી. નીતિબેન. શું સવાલ છે? એમનું લગ્ન ક્યારે થશે? એને ચંદ્ર 7મા સ્થાનમાં છે અને મંગળ શનિ ને સૂર્યબેન બેઠા છે 12મા સ્થાનમાં. જો સૂર્ય, મંગળ, શનિ ને બુધ 4 ગ્રહો 12મા સ્થાનમાં છે. 10મા સ્થાનમાં ગુરુ કેતુનો ચંડાલ યોગ છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. વૃષભનું લગ્ન બુધવારના દિવસે અનુરાધા નક્ષત્ર અને બીજની તિથિ છે. કુંડળીમાં 4 ગ્રહોની સ્થિતિના કારણે લગ્નનું જીવન થોડું મોડું દેખાય છે. લગ્નમાં થોડીક સમસ્યા દેખાય છે. સૂર્ય, મંગળ, શનિ ત્રણે 12મા સ્થાનમાં હોય એટલે કોઈક નાની મોટી લગ્ન જીવનમાં તકલીફો આપે, તેનું ખાસ નિવારણ કરવાનું છે બેન. બીજું, નિત્યક્રમ પ્રમાણે જળ ચડાવડાવવાનું સૂર્યનારાયણને. સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે એમાં લાલ કંકુ અને કાળા તલ નાખે. લાલ કંકુ ને કાળા તલ નાખે. દરરોજ જે ભગવાન સૂર્યનારાયણના 12 નામ બોલે અને એક મંગળનું યંત્ર એમની પાસે રાખશે તો એનાથી એમને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ, મતલબી લોકોને ઓળખવાનું રાખો. તમારા સ્વાર્થથી જે લોકો તમારી જોડે વાતો કરે છે, જે લોકો તમારી નજીક આવે છે તેમને ઓળખવાનું રાખો.
નાનો મોટો કડવો અનુભવ થાય. ખોટું સાહસ ના કરવું, કોઈ જગ્યાએ ખોટું સાહસ ના કરશો. કિંમતી સમય ના બગાડવો. અમુક વખત લોકોને જોડે વાતો કરવામાં કિંમતી સમય બગડતો હોય છે. આસમાની શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિને પૈસા સાચવીને રાખવા, ધન સાચવવું. પ્રેમમાં કંઈક જાદુ થાય, પ્રેમમાં કંઈક અલગ થાય. મનપસંદ કામ પૂર્ણ થાય. જે વિચાર્યું છે તે કામ, મનપસંદ કાર્ય પૂર્ણ થશે. સાથે લગ્ન જીવન કોઈક અંશે સારું જણાય છે. લગ્ન જીવનમાં કોઈ નાના મોટા સારા કામ થતા જોવાય છે. સારું થાય. પૂરો શુભ કલર શુભાંક 3 છે. ધન રાશિ, લોકો તમને ખોટો પાડવાનો પ્રયત્ન કરશે. અમુક વખત આપણે સાચા હોઈએ છે, પણ લોકો આપણને ખોટા પાડવાનો પ્રયત્ન કરે છે. તો આવા કોઈ બનાવ ઘટનાઓ તમારી સાથે ના બને તેનું ધ્યાન રાખીશું. કાર્યમાં સમય વધુ પસાર થાય. રોજિંદા કરતાં વધારે સમય કાર્યમાં પસાર થશે. જે નાની મોટી ગેરસમજ થઈ છે તે ગેરસમજ ઉકેલાશે. ઉતાવળિયા નિર્ણય ના લેશો, ખોટા હેરાન થશો. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કાર્યની પ્રશંસા થાય. લોકો તમારા કાર્યને વખાણે, તમારા કાર્યની પર લોકો ધ્યાન રાખે. તમારા કાર્યથી તમને સારા બીજા નવા કામ પર જવાનું થાય. પત્ની તરફથી કે અન્ય લોકો તરફથી કોઈ ધનલાભ થતો જોવાય છે. સારું છે ભાઈ. બિન જરૂરી ઝઘડા ના થાય તમારા જીવનમાં, તેનું કાલે ખાસ ધ્યાન રાખશો. કારણ વગરના ઝઘડા. અમુક વખત આપણે 2 મિનિટનો ગુસ્સો હોય છે અને લોકો ઝઘડા આપણે થઈ જતા હોય છે. બીજું, જૂની ઓળખાણો છે, જૂના વ્યક્તિઓ જોડે સંપર્ક થશે. જૂની ઓળખાણો પાછી મળશે. જૂના લોકો જોડે મળવાનું થશે. કેસરી શુભ કલર શુભાંક 4 છે. કુંભ રાશિ, બેંકને લગતા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. બેંકને લગતા કામોમાં સફળતા મળે. નિકટના લોકોને ફાયદો ના ઉઠાવે તેનું ધ્યાન રાખજો. તમારા મતલબી મિત્રોથી કે મતલબી વ્યક્તિઓથી સાવચેત રહેજો. જીવનસાથી જોડે બહાર જવાય. ભાઈ, નવું સોનું ચાંદી વસાવાય. અત્યારે ભાવ ઘટ્યા છે તો નાનું મોટું સારું છે, લાભ છે. પોપટી શુભ કલર શુભાંક 7 છે. મીન રાશિ, પ્રેમની ખાસ અનુભૂતિ થશે. બેદરકારી નથી રાખવાની. શત્રુ પણ મિત્ર બને. કાલે એવા દિવસ છે. શનિ ઉંચનો થઈને મીન રાશિમાં બેસે છે. તમારા શત્રુઓ પણ તમારી કાલે પ્રશંસા કરે. નાનો મોટો કમરનો કોઈ દુખાવો કે કમરની સમસ્યા જોવાય છે. રાતો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું ધોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લક્ષ્માબેન ગઢવી એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે ને આવનારું નવું વર્ષ કેવું રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ભાઈ, એમને કાઢ્યું છે લક્ષ્માબેને 7th of Swords. 7th of Swords નું કાર્ડ છે. લોકો તમને બાંધવાનો પ્રયત્ન કરે, લોકો તમને કોઈ જગ્યા ઉપરથી નીચે પછાડવાનો પ્રયત્ન ના કરે તેનું ધ્યાન રાખવાનું છે. સાથે નેગેટિવ વિચારો મગજ ઉપર નથી લાવવા દેવાના. નકારાત્મક વલણ તમારે અપનાવવાનું નથી. નકારાત્મક વિચારો તમારે નથી લાવવા દેવાના. સાથે તમારા પોતાની ઉપર હાલમાં મનોમંથન કરવાની જરૂર છે. આત્મવિશ્વાસ લાવવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ લેવલ ઘણો ઓછો થઈ રહ્યો છે તમારો. જે કોન્ફિડન્સ લેવલ લાવો, આત્મવિશ્વાસ લાવો અને તમે પોતે જગને જીતી શકો છો તેવી પોતાનામાં કેપેબિલિટી છે. પણ તમારા નકારાત્મક વિચારો તમને ત્યાં પહોંચવા નથી દેતા. તો આવું બધું ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાનને ઓમ નમો ભગવતે વાસુદેવાય સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 વખત બોલવાનું રાખશે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુજીને પીપળે જળ ચડાવશે અને એક પીળું ફૂલ ગલગોટાનું ત્યાં મૂકી દેશે પીપળે. આટલું કરશે, આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.